નમસ્કાર લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને લોકમંચ કાર્યક્રમમાં વાત કરીશું યુદ્ધની યુક્રેન અને જે રશિયા વચ્ચેનું જે આ યુદ્ધ થઈ રહ્યું છે અને આ યુદ્ધમાં જોવા જાઓ તો ક્યાંક આક્રમકતા છે, ક્યાંક ભયાનકતા છે અને બીજી તરફ પરિણામ શું, આને લઈને ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર હુમલો તો કરી દીધો, પરંતુ રશિયામાં જ આ હુમલાનો વિરોધ થઈ રહ્યો છે, ધરપકડો થઈ છે. 1700થી વધુ વ્યક્તિઓની ધરપકડ રશિયામાં કરવામાં આવી છે અને રશિયાએ જે પૂરી તાકાતથી યુક્રેન પર હુમલો કર્યો અને 3 ભાગમાં યુક્રેનને ઘેરી લીધું છે, 3 ભાગથી. અને હવે આ યુદ્ધ થયું છે, એને લઈને આવનારા દિવસોમાં કયા કયા નવા સમીકરણો વિશ્વમાં ઊભા થઈ શકે છે, એવા પણ સવાલો ઉઠી રહ્યા છે. સાથે જ યુક્રેનમાં જે રશિયા યુદ્ધમાં યુરોપિયન સંઘની ભૂમિકા શું છે, બીજી તરફ નાટોની પણ બેઠક મળી રહી છે, એટલે નાટોમાં કયા પ્રકારનો નિર્ણય લેવાય છે. અને આમ તો મહાસત્તાની વાત કરીએ તો રશિયા, અમેરિકા અને ચાઇના, આ 3 દેશ એવા છે કે જે મહાસત્તાની રેસમાં છે. અને ચીન અને રશિયા વચ્ચે પણ આમ તો ગાઢ સંબંધો છે અને બંને દેશો અમેરિકાને એક ખતરા તરીકે જુએ છે. એટલે મહાસત્તાની રેસમાં કોણ આગળ રહેશે એ પણ જોવાનું રહેશે. બીજી તરફ ચીનનું વલણ સ્પષ્ટ છે અને વલણ સ્પષ્ટ લઈને ચર્ચાઓ તેજ બની છે અને ચીને ખુલ્લે આમ રશિયાને સમર્થન કર્યું છે. સાથે જ યુક્રેન અને રશિયા વિવાદમાં ચીનનું મહત્ત્વ કેમ છે, આ સવાલ થાય છે. ચીનની કોઈ ભૂમિકા નથી, પણ મહત્ત્વ કેમ છે? કારણ કે મહાસત્તા જે અમેરિકા છે એની કૂટનીતિ જે કહેવાય કે અત્યારે ક્યાંક ફેલ સાબિત થઈ રહી છે. જે પ્રમાણે તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો, જે પ્રમાણે રશિયાએ યુક્રેનમાં હુમલો કર્યો, એને લઈને હવે અમેરિકા સામે સવાલો ઉઠી રહ્યા છે અને આ હુમલાથી અમેરિકાની મહાસત્તા બનવાનું જે અભિયાન છે એનો પણ અંત આવી શકે છે. એનીવે ચર્ચા કરીશું કે આ જે રશિયા પર હવે જે પ્રતિબંધો લાદવાની જે કોશિશ કરાઈ રહી છે, બેઠકમાં નક્કી કરશે એની અસર કેટલી રહેશે. અને બીજી વસ્તુ કે પહેલાં એક સમય અલગ હતો બીજા વિશ્વયુદ્ધ વખતે, પણ અત્યારે જ્યારે ત્રીજા વિશ્વયુદ્ધના જ્યારે ભણકારા વાગી રહ્યા, ત્યારે સવાલ એ છે કે દરેક દેશો એકબીજા સાથે વ્યાપારિક સંબંધોથી જોડાયેલા છે, ત્યારે આ યુદ્ધની સ્થિતિ ક્યાં સુધી, કેટલા સમય સુધી ટકી શકે છે, એ પણ એક સવાલ છે. આ જ ચર્ચા કરીશું લોકમંચ કાર્યક્રમમાં. અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે રિટાયર્ડ કર્નલ ધર્મેન્દ્રસિંહ સૈની ઉપસ્થિત છે. સૈની સાહેબ, સ્વાગત है आपका. थैंक यू वेरी मच. ડિફેન્સ એક્સપર્ટ એવા મનન ભટ્ટ ઉપસ્થિત છે. ભટ્ટ સાહેબ, આપનું પણ સ્વાગત છે. નમસ્તે, થેન્ક યુ. યસ ભટ્ટ સાહેબ, જો શરૂઆત તો કદાચ એવું કહે કે યુક્રેનના જે રાષ્ટ્રપતિ છે એ પુતિને ક્યાંક વાતચીત માટે હવે આમંત્રણ આપ્યું છે યુક્રેનને, અને રશિયાના વિદેશ મંત્રી એમ કહ્યું છે કે યુક્રેન શરણાગતિ સ્વીકારે, યુક્રેન ક્યાંક હાર માની લે, સમર્પણ કરે તો જ અમે વાતચીતમાં આગળ વધીશું. કેટલી શક્યતા ભટ્ટ સાહેબ લાગી રહી છે આપને? ચોક્કસપણે મેં તો કાલે જ પ્રેડિક્ટ કર્યું હતું કે હવે આઈ થિંક યુક્રેન પાસે 48 કલાકથી વધારે સમય નથી. 3 તરફથી જ્યારે રશિયાએ જે હેવી ડ્યુટી બ્લિટ્ઝક્રીગ કહી શકાય એ ટાઈપનું જે આક્રમણ કર્યું, પેલા એસીએડી એને કહેવાય કે ભાઈ એર અટેક કરી અને સપ્રેશન ઓફ એર ડિફેન્સ, એટલે કે જે યુક્રેનની જે એવિએશન સિસ્ટમ હતી, એની જે એરફોર્સ હતું તેને સપ્રેસ કર્યું, તેની એર ડિફેન્સ સિસ્ટમને સપ્રેસ કરી અને એર અટેક્સ ચાલુ રાખ્યા. વળી એ જ સમયે જેવા એર અટેક્સની ઇનિશિયલ બ્લિટ્ઝક્રીગ પૂરી થયા પછી જે સડનલી જે આર્મરથી, એટલે કે ટેન્કો વડે આખું યુક્રેનને ધમરોળી નાખવાના જે એક્શન શરૂ થઈ, 2 લાખ જેટલા સૈનિકોએ યુક્રેનને ઘેર્યું છે રશિયાના. એટલે આટલી ઓવરવેલ્મિંગ જે ટાઈપનો અટેક થયો, ત્યારબાદ કોઈ શક્યતા યુક્રેન પાસે બચી નહોતી કે તે લોકો આમાંથી નીકળી શકે, આ અટેકમાંથી નીકળી શકે. અને યુક્રેનની મિલિટરી છે ને, ઇટ્સ નોટ અ વેરી હાઈલી, અને હું બહુ વૈશ્વિક સ્તરે એને બહુ હાઈલી પ્રોફેશનલ મિલિટરી તરીકે નથી જોવાતી, એટલે એ લોકો ઓવરરન બહુ જલ્દી થવા માંડ્યા. મેં ઓબ્ઝર્વ કર્યું છે, બહુ પ્રેક્ષકોને ખાસ આમાં ધ્યાન દેવા જેવું છે કે પ્રોપેગેન્ડા ઘણો બધો ચાલી રહ્યો છે, વેસ્ટર્ન પ્રોપેગેન્ડા, બીકોઝ જેટલા ઓએસઆઈએનટી જે લોકો ચલાવે છે બધા મોટા ભાગના વેસ્ટર્ન છે. વેસ્ટર્ન મીડિયામાં ચારે બાજુ એક મહિલાની આંખોમાંથી લોહી નીકળી રહ્યું છે, અને યુક્રેનના એક બેનનો ફોટો પણ દર્શાવાઈ રહ્યો છે. પણ આ પરિસ્થિતિ કેટલાક અંશે એ તરફ ઇશારો કરી રહી છે કે યુક્રેન હેઝ ફેલ્ડ. અમેરિકાના જે ઇન્ટરેસ્ટ હતા યુક્રેનની અંદર, ખાસ કરીને મિનરલ અને ઓઇલમાં, એ ઇન્ટરેસ્ટને માટે અમેરિકાએ ન કેવળ યુક્રેનને પણ અગાઉનું જે સોવિયત યુનિયન હતું તેમાંથી અલગ થયેલા અલગ દેશોને પોતાનામાં ભેળવવાની કોશિશ કરી. આ બધું બહુ વર્ષોથી ચાલ્યું અને ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ રશિયા ના પાડતું રહ્યું કે તમે આમને આ ન કરો, તમે આ બધા કન્ટ્રીઝને કેમ, પોલેન્ડ, હંગરી, ચેક રિપબ્લિક, આ બધા કન્ટ્રીઝને તમે કેમ નાટોમાં ભેળવી રહ્યા છો. આપણે પહેલા વાત થઈ હતી
કે આવું ન કરવું, પણ હા. અમેરિકા કન્ટિન્યુડ વિથ ધી હેજેમોની અને બધાને નાટોને મોટું કરતું રહ્યું, વિસ્તારિત કરતા રહ્યા અને ધીમે ધીમે કરતા રશિયાની બોર્ડર પર એટલે કે યુક્રેન સુધી આવી પહોંચ્યા હતા અને યુક્રેન સાથે વાત ચાલી રહી હતી. રશિયા આ કોઈ પણ સંજોગોમાં સાથી લે તેમ નહોતું. આટલી વિનંતી છતાં પણ અમેરિકા સમજુ નહીં. રશિયા કોઈ એવું નબળું કન્ટ્રી નથી અને રશિયાને નબળું કન્ટ્રી સમજવાની ભૂલ જે છે એ અમેરિકાને બહુ ભારે પડી છે. વળી યુક્રેનના જે એના રાષ્ટ્રપતિ છે, જે પ્રકારની તેઓ એનાઉન્સમેન્ટ કરી રહ્યા છે કે સામાન્ય લોકોને એમ કહે છે કે તમે પેટ્રોલ બોમ્બ લઈને સ્ટ્રીટ્સ પર લડવા માટે ઉતરી જાઓ ને પેટ્રોલ બોમ્બ બનાવવાની ટેકનિક્સ જે છે એ નેશનલ મીડિયા પર પ્રચારિત કરી રહ્યા છે. આ બધી પરિસ્થિતિ યોગ્ય નથી. તમે એક સામાન્ય નાગરિકોને એમને યુવાનોને અને નાગરિકોને તમે રશિયા સામે એક પ્રોફેશનલ મિલિટરી ફોર્સ સામે લડવાની ફરજ ન પાડી શકો. આ તમારી રાજનીતિક એની જે યુક્રેનની જે રાજનીતિક સત્તા છે એ લોકોની આ સૌથી મોટી ખામી છે અને એને લીધે એનો ભોગ સામાન્ય માણસો ન બનવા જોઈએ. એટલે યુક્રેને આ સમય હવે એવો આવ્યો છે કે યુક્રેને હવે ઘૂંટણ ટેકવી દેવાની જરૂર છે અને રશિયા પાસે શરણાગતિ સ્વીકારવા સિવાય એમની પાસે કોઈ રસ્તો બચતો નથી. બીકોઝ જે અમેરિકાના નામે કે જે નાટો ફોર્સિસના નામે યુક્રેન કૂદતું હતું એ અમેરિકા 3 દિવસથી કેવળ સેન્કશન નિંદા, કડી નિંદા અને વધુ કડી નિંદાની જ વાત કરે છે. પણ ભટ્ટ સાહેબ, અમેરિકા પર જે દારો મદાર હતો અને યુક્રેનને એમ હતું કે અમેરિકાને નાટો જે સમર્થન કરશે અથવા સહયોગ આપશે, અમેરિકાએ પાછી પાની કરી છે. એની પાછળનું કારણ શું લાગી રહ્યું છે? કેમ સહયોગ નથી આપી રહ્યું? ડેફિનેટલી જુઓ, યુક્રેનની સરહદ એક તો સૌથી પહેલા 400 કિલોમીટરની સરહદ રશિયા સાથે જોડાયેલી છે. બીજી તરફ રશિયાએ યુક્રેનને 3 તરફથી ઘેર્યું છે. નાટોની પ્રેઝન્સ કે અમેરિકન ફોર્સિસની પ્રેઝન્સ કોઈ સંજોગોમાં યુક્રેન મેઇનલેન્ડમાં સૌથી પહેલી વાત તો થઈ શકે એમ નથી. બીજું કે મિસ્ટર બાઇડેનનો એવી કોઈ વિલિંગનેસ છે નહીં. બીકોઝ એવી મિલિટરી વિલિંગનેસ હોત તો પછી એ અફઘાનિસ્તાનમાં ટકી રહ્યા હોત. હી ઇઝ અ વીક લીડર, સૌથી પહેલી વાત. બીજું કે તમે કદાચ એરલિફ્ટ કરીને તમારા સોલ્જર્સ જવું પડે. જો કોઈ પ્રકારની લેનદેન, કોઈ પણ પ્રકારના લેવા દેવા વિનાની બીજાની યુદ્ધોમાં કૂદી પડવું અને પોતાના શસ્ત્રોનું વેચાણ કરવું એ અમેરિકાની નીતિ રહી છે અને એ નીતિ એમને બીજા વિશ્વયુદ્ધના સમયથી બહુ કામ આપતી આવી છે અને એને લીધે જ આજે જે ડોલર છે વૈશ્વિક કરન્સી બન્યો છે. પણ એ નીતિએ જ હવે એમનો ડાઉનફોલ જે છે એ બિગિન કર્યો છે. ફ્રોમ અફઘાનિસ્તાન ટુ યુક્રેન, જ્યાં તમારી લેન્ડ બોર્ડર તમારી નથી લાગતી ત્યાં તમે તમારા સોલ્જર્સ કેવી રીતે મોકલશો? રશિયાએ 3 ડિવિઝન 3 બાજુથી ઘેર્યા છે અને ડિવિઝન્સ ઓફ સોલ્જર્સ, ડિવિઝન્સ ઓફ આર્મી ઊભી કરી દીધી છે. ત્યાં તમે વધુ એરલિફ્ટ કરીને કદાચ થોડા પ્લેન ઉતારી શકો જો કદાચ, કેમ કે અત્યારે એર સ્ટ્રાઇક્સ પણ ચાલુ છે અને રશિયાની મિસાઇલો અને એની એર ડિફેન્સ સિસ્ટમ હોય કે પછી તેની એ બધું કઈ નબળું માનવાની અમેરિકા ભૂલ કરશે નહીં. એટલે બાય ચાન્સ જો તમે તમારું એક બ્રિગેડ ત્યાં ઉતારો તો એ 3000 સૈનિકો થાય. ક્યાં 2 લાખ સૈનિકો અને ક્યાં 3000 સૈનિકો, અને એ પણ ફૂટ સોલ્જર્સ. એટલે they won't be able to, આમાં કોઈની ત્રેવડ નથી કે તમે રશિયાના આજે જે રીતનું બ્લિટ્ઝક્રીગ ઓપરેશન થયું છે તેની સામે ટકી શકે. અમેરિકા કોઈ સંજોગોમાં ટકી શકે. તો સાહેબ, અમેરિકાને આ ખબર તો હશે જ. ભટ્ટ સાહેબ, અમેરિકાને આ ખબર તો હશે રશિયાની તાકાત શું છે, એનું લશ્કર શું છે ને એની સામે ટકી શકીશું કે કેમ. આ એક અંદાજો તો હશે. તો યુક્રેનને કેમ આગળ કરવામાં આવ્યું, પછી ઉશ્કેરવામાં આવ્યું અથવા નાટોમાં સામેલ કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો? અમેરિકાની હંમેશાથી આ નીતિ રહી છે. અમેરિકા ઈચ્છે છે કે હવે ભવિષ્યની અંદર જ્યારે ગલ્ફ કન્ટ્રીઝનું જે ફ્યુઅલ છે એ પૂરું થવા માંડ્યું છે, ગલ્ફ કન્ટ્રીઝ હવે નેક્સ્ટ જે મિનરલ રિસોર્સિસ છે કે નેચરલ રિસોર્સિસ છે, આ બધું અત્યારે યુક્રેનમાં એક ભંડાર ભરવો પડ્યો છે. અમેરિકા હંમેશા કે છે ને કે તેલ માટે અને નેચરલ રિસોર્સિસ માટે, મિનરલ્સ માટે જ યુદ્ધો કરતું આવ્યું છે અને ઇન્સ્ટિગેટ કરતું આવ્યું છે. યુક્રેનને જે એ લોકો કરી રહ્યા હતા, ઇટ વોઝ ઇન્સ્ટિગેશન, નથિંગ એલ્સ. ઇન્સ્ટિગેટ કરીને યુક્રેન રશિયાથી દૂર કરવું. જે પ્રો રશિયન ગવર્મેન્ટ હતી એ ગવર્મેન્ટને પાડવા પાછળ એની વિરુદ્ધના જે દેખાવો થયા, રેનેસા જેવી જે વાતો આવી, એ બધા પાછળ પણ અમેરિકા હતું. અમેરિકા ક્યાંક ને ક્યાંક પોતાની આવી એ જે છે ટેક્ટિક્સ વાપરતું રહે છે. બીજું, રિપબ્લિકન સાથે સૌથી મોટો વાંધો એ છે કે દે હેવ અ ફેસિનેશન, એક ઇન્ફેચ્યુએશન ટુવર્ડ્સ રશિયા, કે બસ રશિયા અને રશિયા. આ રશિયાની એટલી બધી વાત અને રશિયાની વિરુદ્ધ એટલી અગ્રેશન અને રશિયા ઇઝ પ્લેઇંગ અ બ્લડ બાથ એવી વાત કરતું અમેરિકા નાટોનો ભૂતકાળ ભૂલી જાય છે. રશિયાને આ કરવા એમને મજબૂર કર્યું, પુટિને આ કરવા મજબૂર કર્યા એ ભૂલી જાય છે. અને બીજી બાજુ ચાઇનાએ પણ 2 લાખ સૈનિકો ભારત વિરુદ્ધ ખડક્યા જ છે, ભારત વિરુદ્ધ અગ્રેશન દેખાડ્યું છે, પણ ચાઇનાનું નામ લેવા મિસ્ટર બાઇડન તૈયાર નથી. ક્યાંય એવી વાત કરવા તૈયાર નથી કે ચાઇના હેઝ અગ્રેશન, હેઝ મેડ એન અગ્રેશન ટુવર્ડ્સ ઇન્ડિયા. આ લોકોની કયા પ્રકારની હિપોક્રેસી છે એ મને સમજાતું નથી.
बिल्कुल सैनी साहब, क्या कहेंगे? अफगानिस्तान पर तालिबानों ने हमला किया, यूक्रेन पर रशिया ने हमला किया, अमेरिका कुछ नहीं कर पाया, हाथ पे हाथ धरे बैठा है। क्या महासत्ता बनने का अभियान अंत की तरफ जा रहा है? लगता है ऐसा सैनी साहब? मैं डिबेट शुरू करें उससे पहले मैं आपसे एक सिंपल सवाल पूछना चाहता हूं कि न्यूज रूम में और न्यूज रूम के बाहर क्या माहौल है? क्या आपको लगता है कि रशिया इज एग्रेशन? क्या रशिया आक्रमणकारी है? क्या ऐसा समझा जा रहा है पूरे अपने आसपास, न्यूज रूम में, बिल्कुल न्यूज रूम के बाहर, अहमदाबाद में? क्या समझ रहे हैं आप लोग? बिल्कुल ऐसा समझा जा रहा हेलो, है कि रशिया अटैकिंग मोड में है अभी। ओके। सैनी साहब। आज अभी मैं आपको ले चलता हूँ 66 इयर्स बैक 1954 के अंदर यूनिफाइड यूएसएसआर, जब उनका जो प्रेसिडेंट थे मिस्टर क्रुश्चेव, उन्होंने जो ये क्राइमिया एरिया था वो इसको यूक्रेन को दे दिया था। यूक्रेन इज द सेकंड लार्जेस्ट कंट्री इन एस्टवाइल यूएसएसआर। तो 1954 से टिल 1991 तक, सिंस वो यूनिफाइड रशिया था, तो उसका ज्यादा फर्क नहीं पड़ा उधर। उसके पोस्ट डिसइंटीग्रेशन ऑफ यूएसएसआर, जब रशिया ने अपना क्लेम किया, अपना क्राइमिया जो क्रुश्चेव ने उनको दिया था उधर, इट इज नॉट कहीं परमानेंटली दे दिया था, टेम्परेरी दे दिया था। जब उन्होंने वापस मांगा तो ये यूक्रेन ने उनको मना कर दिया उधर। अल्टीमेटली 2014 के अंदर बाई फोर्स और बाई हुक और बाई क्रोक रशिया ने उसको अपने साथ मिला लिया। 2014 से क्राइमिया इज पार्ट ऑफ रशिया। रशिया वांटेड कि दिस रेस्ट ऑफ द वर्ल्ड शुड रिकॉग्नाइज, जो बाकी विश्व के देश हैं ये रिकॉग्नाइज करें कि क्राइमिया रशिया का हिस्सा है उधर। लेकिन अभी तक ना अमेरिका आया, ना सो कॉल्ड P4 आया, एक लाइक दिस सुपर पावर्स, किसी ने उसको एक्नॉलेज नहीं किया कि रशिया का हिस्सा था, रशिया में वापस आ गया उधर। उल्टा उन्होंने इसको इंस्टिगेट किया उधर, यूक्रेन को उधर। ये तो एक बात हुई। नंबर 2, जो यूएसए है, जो अभी जैसे भट्ट साहब ने बोला था कि उन्होंने अफगानिस्तान, मैं आपको और थोड़ा और पीछे ले जाऊंगा। जो अमेरिका है ना, उनको दे हैव गॉट एन आर्ट ऑफ मेकिंग एनिमीज। वो अमेरिका अपने दुश्मन बनाने के लिए माहिर है, 7 समंदर पार। उनका कोई लेना देना नहीं है। जबकि ये यूक्रेन तो आपका रशिया से बॉर्डर मिला था उधर। अमेरिका ने 1953 के अंदर कोरिया के अंदर आके युद्ध किया उधर, फिर 15-20 साल तक लड़ता रहा। उसके बाद 55 में ये वियतनाम में किया। वियतनाम से जब उसके बाद में हो गया तो उसको ये बहाना मिल गया इधर अफगानिस्तान के अंदर, जब यूएसएसआर की फौज निकल रही थी अफगानिस्तान के अंदर और ट्विन टावर के ऊपर अटैक हो गया था, तो उग्रवाद के नाम से लड़ने के नाम पे दे लेजिटिमाइज देयर एग्रेशन इन अफगानिस्तान। उसके बाद में गल्फ वॉर, जो कुवैत को फ्री करने के नाम से किया था, एक्चुअली उनकी जो नजर थी उनके जो ऑयल रिच कुवैत का एरिया उसके ऊपर थी। उसके बाद में ये जो इराक, सो कॉल्ड वेपन ऑफ मास डिस्ट्रक्शन के नाम पे इराक को बर्बाद कर दिया उधर। आज इराक पूरी तरह सैनी साहब इतना करने के बावजूद, सैनी साहब इतना करने के बावजूद अमेरिका को क्या मिला? वही तो मैं बोला, अमेरिका हैज गॉट एन आर्ट ऑफ मेकिंग एनिमीज। ठीक है। और जिधर भी इतने मैंने आपको इतने उदाहरण दिए, सब जगह इस बार शायद उनको अकल आ गई है साथ में। उन्होंने सीधा बोल दिया कि नेटो विल नॉट सेंड देयर फोर्सेस। अमेरिका ने ऑन बिहाफ ऑफ बोला नेटो की नेटो अपनी सेनाएं यूक्रेन की मदद के लिए नहीं भेजेगा। तो वो बोलते ना, कभी कभी जो गली के जो आपस में जो होते हैं ना सो कॉल्ड गुंडा, जो वो लड़ते हैं, जो उसको पहले तो चढ़ा देते हैं, हाँ चढ़ चढ़ चढ़, जब वो पिटने लगता है तो बोलते हैं नहीं नहीं ये तुम दोनों का मामला है। ये यूक्रेन के साथ में स्ट्रेटेजी क्या है सैनी साहब? पहले बोलना, फिर नाटो का सैन्य नहीं भेजना, अमेरिका का सैन्य, इसके पीछे की अमेरिका की स्ट्रेटेजी क्या है?
अमेरिका की स्ट्रेटजी जो भी उन्होंने किया 7 समंदर पार पूरा तरह से फेल हुआ है उधर। अभी आपने देखा कि अफगानिस्तान से जब वो अपनी फोर्सेस का विड्रॉल किया था, उन्होंने जो प्लान किया था उसके पहले उनको अफगानिस्तान छोड़ के भागना पड़ा, क्योंकि तालिबान उधर पहुंच गए थे, जिनके साथ वो समझौता किया, गुपचुप समझौता किया। ना उन्होंने हिंदुस्तान जो एक स्टेक होल्डर होना चाहिए था अफगानिस्तान में, दैट इज व्हाट आई फील। क्योंकि अफगानिस्तान के अंदर हमारा देश काफी विकास की योजनाएं चला रखा था उधर, तो उनको कॉन्फिडेंस में लेना चाहिए था कि हम इधर जाएंगे तो उसके बाद में क्या हालत होगा। उसके बाद में देख लीजिए, आज करीब 8-10 महीने हो गए, लेकिन अफगानिस्तान अभी तक संभला नहीं है, अभी तक उनको किसी ने मान्यता नहीं दी है। सेम यूक्रेन को सिर्फ सीरिया ने मान्यता दी है अभी तक, वो भी अदर जूल के अंदर है। सैनी साहब मेन तब डोनाल्ड ट्रंप थे, अभी बाइडन है, कोई फर्क? अगर मान लो कि यही युद्ध अगर चलता है और डोनाल्ड ट्रंप अगर राष्ट्रपति होते अमेरिका के, तो सिनारियो कुछ और होता। जब जब ये किसी देश की दूसरे देश को मिलिट्री पावर एक्सरसाइज करने की या विदेश नीति एक्सरसाइज करने की बात आते उधर, इंडिविजुअल डोंट मैटर, इट इज एक्चुअली नेशनल इंटरेस्ट मैटर। तो वेदर इट वाज ट्रम्प और इट वाज बाइडन मेक्स नो डिफरेंस। आपको याद है जब ट्विन टावर अटैक के बाद में जॉर्ज बुश ने बोला था कि फॉर रेस्ट ऑफ द वर्ल्ड को उन्होंने बोला था, आइदर यू आर विद देम और विद अस, या तो तुम उनके साथ हो या हमारे साथ हो। उस वक्त उसने काफी अच्छा दाव खेला था उधर। तो जो अगर कोई सोच भी रहा था कि अलकायदा या टेररिस्ट को तरफ सिंपैथी दिखाने के लिए, वो न्यूट्रलाइज कर दिया था उनका एक स्पेस। बिल्कुल सनी साहब, मैं आता हूं आपके पास। लाइक उधर दैट्स व्हाई सनी साहब आता हूं। बट साहब सवाल એ છે કે હવે યુદ્ધ છે યુક્રેન અને રશિયા વચ્ચે છે, ચર્ચા ક્યાંક ચીનની પણ થઈ રહી છે અને જરૂરી છે ચીનની ચર્ચા કરવી પણ, કારણ કે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે રશિયાના જે રાષ્ટ્રપતિ છે એ વ્લાદિમીર પુતિન સાથે સીધી ચર્ચા કરી છે અને ખુલ્લે આમ સમર્થન જાહેર કર્યું છે ચીને રશિયાને। એટલે શું લાગે છે, અમેરિકાની ટીકા પણ કરી છે, ક્રિટિસાઇઝ પણ કર્યું છે અમેરિકાને, એટલે આપણે શું લાગે છે કે હવે આ ભય અને તણાવનું જે વાતાવરણ ઊભું થયું છે એમાં ચીનનો રોલ શું હોઈ શકે, અથવા ચીનનું સ્ટેપ આગળનું શું હોઈ શકે? અમેરિકા સાહેબે જે રીતે વાત કરી કર્નલ સેની સાહેબે, કે અમેરિકા છે ને એ લોકો દે આર નોન ફોર મેકિંગ એનિમીઝ આઉટ ઓફ ફ્રેન્ડ્સ। અમેરિકાએ શું કર્યું, ભારત ગેસ માટે ઈરાન સાથે ભારતે કરાર કર્યા, ચાબહારના પોર્ટ માટે કરાર કર્યા, ઈરાન પર પ્રતિબંધો નાખ્યા, એટલે ભારતે ઈરાનનો ગેસ ન લીધો તો ગેસ ચીને લઈ લીધો, ચાબહારનો પોર્ટ ચીન પાસે જતો રહ્યો। એના અમેરિકાના જે ફ્રેન્ડ છે તેને હંમેશા અમેરિકાની દોસ્તી છે એ હંમેશા નુકસાનકારક એના મિત્રો માટે રહી છે। હવે રશિયા જે છે, રશિયાએ કહ્યું હતું અમેરિકાને કે તમે અમને નાટોનો હિસ્સો બનાવો, વી આર રેડી ટુ બી પાર્ટ ઓફ નાટો, બરાબર, અમેરિકાએ એની પણ ના પાડી। એટલે કન્ટિન્યુઅસલી રશિયા માટે એક દ્વેષ મનમાં રાખ્યો અને આજે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે રશિયા હવે જે રીતના સેન્કશન્સ કે છે ને, નિંદા, કડી નિંદા અને બહુ કડી નિંદા, એવા પ્રકારના જે સેન્કશન્સ મિસ્ટર બાઇડેને રશિયા પર નાખવાના શરૂ કર્યા છે, યુરોપના દેશોને પ્રેશર કરી રહ્યા છે, બીજા ઇન્ડિયાને પ્રેશર કરી રહ્યા છે, જેટલાને કોલ કરી શકતા હોય, જેને એ લોકો ગજર કરી શકતા હોય, એમએસ કરી શકતા હોય, બધાની ઉપર પ્રેશરાઇઝ કરી રહ્યા છે કે તમે યુ પુટ સેન્કશન્સ ઓન રશિયા। એનાથી બહુ સિમ્પલ થાય છે કે અત્યારે સૌથી પહેલા તો યુદ્ધને લીધે જે ફ્યુઅલનો પ્રાઇસમાં જે રાઇઝ આવ્યો છે, એટલે એનો અર્થ એમ કે રશિયા ઓલરેડી યુદ્ધની પહેલાથી જ ચાઇનાની નજીક જવા માંડ્યું હતું। આ બધું પ્રી મેડિટેટેડ પ્લાન ઓફ મિસ્ટર પુટિન છે અને એમાં એ ગેમમાં મિસ્ટર બાઇડન આવી ગયા છે। હવે આ ગેમ અમેરિકાની રહી નથી। પુટિન અત્યાર સુધી વર્લ્ડ ઇકોનોમી જે ડોલર પર ડિપેન્ડન્ટ હતી, ડોલર સેન્ટ્રલ હતી, હવે સડનલી બીટકોઇન આવતા અને ચીન એક બહુ મહાસત્તા બની જતા હવે જે ઇકોનોમી જે ડોલર પર ડિપેન્ડન્ટ છે એ રહેશે નહીં। અને હું એવું માનું છું કે જે રીતના પ્રતિબંધો અને જે રીતે રશિયન એસેટ્સને બ્લોક કરવાની અમેરિકા વાત કરી રહ્યું છે, એ પુટિન રશિયા જે છે એ એન્ટાયર રશિયા હેઝ ગોન ઇનટુ ચાઇનાઝ ફોલ્ડ। એટલે હવે મેઇન કરન્સી ઓફ ધ વર્લ્ડ હવે કદાચ યુઆન બની જશે અને એ પણ ડિજિટલ યુઆન કે જેને ટ્રેક કરવો આઈ ડોન્ટ થિંક કે અમેરિકા માટે પોસિબલ રહેશે। તો ભટ્ટ સાહેબ એવું કહી શકાય કે જે રેસ છે મહાસત્તા બનવાની, એમાં રશિયા, અમેરિકા અને ચીન છે। અત્યાર સુધી અમેરિકા આગળ હતું, હવે એની સાઈડ કાપીને ચીન આગળ વધી રહ્યું છે મહાસત્તા બનવા તરફ।
અમે ચોક્કસપણે અમેરિકા જે કોલ્ડ વોરના સમયની બાયપોલર વર્લ્ડની વાત હતી કે એક તરફ રશિયા ને એક તરફ અમેરિકા હતું, રશિયાને ઇગ્નોર કરીને ચીનને અમેરિકાએ પોતાનું આઉટસોર્સિંગનું હબ બનાવ્યું અને ચીનને એમ્પાવર કર્યું. ચીન 30 વર્ષ સુધી એકદમ ચૂપ રહ્યું અને અંદર પોતે વિકાસ કરતા રહ્યા. આજે પરિસ્થિતિ એ છે કે ચીન અમેરિકાને તો ક્યાંય ક્રોસ કરી ચૂક્યું છે ઇકોનોમિકલી અને ટેકનોલોજીકલી. ખૂબ અત્યારે 5 વર્ષની અંદર ચાઇનાએ 80 ફ્રન્ટલાઇન વોરશિપ્સ બનાવી લીધા છે. જે રીતે ભારતને, જે રીતે સાઉથ ચાઇના સીમાં, જે રીતે ઇન્ડિયન ઓશિયન રિજનમાં જે રીતના વિવાદો ચાઇના કરી રહ્યું છે, અને બીજી તરફ અમેરિકાની પડતી હવે બહુ બધાને દેખાઈ રહી છે. અમેરિકા નાના મોટા છબકલા તો કરી શકે છે, પણ ઇન ધી મોડર્ન વર્લ્ડ જ્યારે ઇન્ફોર્મેશન એટલી ફાસ્ટ આઉટફ્લો થાય છે, એ સમયે અમેરિકાનું જે સ્ટેટસ છે, જે સ્ટ્રેન્થ છે, ઇટ ઇઝ ઓન ધી ડેકલાઇન. એ બહુ ચોખ્ખી વાત છે. અને રશિયા હેઝ પ્રૂવન કે વૈશ્વિક સ્તરે રશિયાએ સાબિત કર્યું છે યુક્રેનના એનેક્સેશન. હું એવું માનું છું કે આજની રાત અથવા કાલની રાતે કીવ જો પડશે, કીવ પડ્યા પછી યુક્રેન સંપૂર્ણપણે રશિયાનો હિસ્સો હશે. બીજા કોઈ પણ ભલે મને કોઈ વાંધો નથી, બહુ બધા ખાસ કરીને વેસ્ટર્ન એક્સપર્ટ્સ એવી વાત કરી રહ્યા છે, અમેરિકન એક્સપર્ટ્સ એવી વાત કરી રહ્યા છે કે યુક્રેન લાસ્ટ મેન અને લાસ્ટ સ્ટેન્ડ આપશે. પણ હું લાસ્ટ સ્ટેન્ડની વાતમાં હવે બિલીવ કરતો નથી, બીકોઝ પ્રોફેશનલિઝમ ઓફ યુક્રેન આર્મી ઇઝ હ્યુજલી ક્વેશ્ચનેબલ. મને લાગતું નથી. સમયની મર્યાદા છે. બટ સાહેબ, શોર્ટમાં તમને પણ પૂછી લઉં કે બાઇડનની જગ્યાએ જો ડોનાલ્ડ ટ્રમ્પ હોત તો કોઈ સિનારીઓ અલગ હોત કે ના, આ પરિસ્થિતિમાં કોઈ ફરક ન પડત? રશિયાને તમે બાઇડન લાવો, ડોનાલ્ડ ટ્રમ્પ લાવો કે મિસ્ટર ઓબામા લાવો, રશિયાને કંઈ ફરક પડવાનો નથી. રશિયા પોતાના એક્શન અને પોતાની બુલેટિન માટે ઇટ વોઝ અ વેલ પ્લાન ઓપરેશન અને એને કોઈ રોકી શકે તેમ નહોતું. जी सैनी साहब, क्या कहेंगे? जब दूसरा मतलब विश्व युद्ध हुआ था उस वक्त आलम माहौल कुछ अलग था. फिलहाल टेक्नोलॉजी है, फिलहाल ये है कि हर एक देश एक दूसरे के साथ व्यापारिक संबंध से जुड़े हुए हैं और एक तरफ ये युद्ध जो आगे बढ़ रहा है. क्या लगता है कि ऐसी स्थिति में युद्ध कहां तक जा सकता है? परिस्थिति क्या हो सकती है आने वाले दिनों में युद्ध की? आपने बोला विश्व युद्ध होने के लिए 2 ग्रुप होना बहुत जरूरी है, लेकिन मैं तो जैसे आपको बताया कि यहाँ पे कोई 2 ग्रुप नजर नहीं आता उधर. आपको बताऊं, जब हमने पोखरण 1 और पोखरण 2 किया था, उस वक्त हमारे ऊपर सैंक्शन लगाई गई थी, जो कि हमारे देश ने उसको एंटिसिपेट किया था कि अगर ये कर रहे हैं तो ये लगेगी, उसका हमारे को मुकाबला करना पड़ेगा. उधर हमने किया. उधर अभी जो सो कॉल्ड नेटो कंट्रीज ने रशिया के ऊपर सैंक्शन लगाई है, क्या सैंक्शन लगाई है कि डॉलर के अंदर व्यापार नहीं करेंगे. ठीक है, डॉलर के अंदर व्यापार नहीं करेंगे. उनके जो बैंक्स हैं नेटो कंट्रीज में, वो कोई ट्रांजैक्शन नहीं करेंगे. ठीक है, वो 1 महीने 2 महीने 3 महीने नहीं करेंगे उधर, बट दे ऑलवेज हैव सम ऑल्टरनेटिव बैकडोर चैनल. तीसरा है उनके जो टॉप बिजनेसमैन है, उनको क्या कहते हैं, उनको उस देश में नेटो कंट्रीज में कोई व्यापार करने की छूट नहीं है. तीसरा जो रशियन के जो लोअर हाउस के मेंबर्स हैं, एमपी जो मेंबर ऑफ पार्लियामेंट है, उनको उनका जो वीजा है वो रद्द कर दिया गया है अमेरिका में. अगर युद्ध हो रहा है रशिया के अंदर, तो दे आर नॉट गोइंग टू डू फॉर साइट सीइंग इन अमेरिका ऑब्लिक ऑस्ट्रेलिया ऑब्लिक यूके. सैनी साहब, समय कम है, मुझे ये पूछना है. सैनी साहब, समय कम है, मुझे ये पूछना है कि ऐसी स्थिति में क्या युद्ध आगे बढ़ेगा या खत्म होने की ओर जा रहा है युद्ध? शॉर्ट में क्या कहेंगे प्लीज? बिल्कुल खत्म होगा, बहुत जल्दी खत्म होगा उधर. ठीक है. अच्छा, और अभी मैं आपसे पूछूंगा, अगली बार मिलूंगा, मेरे को बताइएगा कि आप अभी तक क्या रशिया को अग्रेसर समझते हैं क्या? ठीक है साहब, हम बताएंगे. और रशिया भी कैसे आगे बढ़ता है वो भी देखना है. એટલે સવાલ એ છે કે અમેરિકા જે પ્રેશર વધારી રહ્યું છે એની કોઈ અસર રશિયા પર પડશે નહીં. ને નાટો દેશોની વાત કરી કે એ લોકો જે પ્રતિબંધ લગાવે છે, જે સૈની સાહેબે અલગ અલગ કીધા, એ પ્રતિબંધની અસર પણ રશિયા પર થશે નહીં. અને ભટ્ટ સાહેબે પણ કહ્યું કે અમેરિકા છે દુશ્મનો બનાવવા માટે બહુ મશહૂર છે અને આ જ નીતિ અને નુકસાનકારક છે. અને પોતે પણ આ મહેસૂસ હવે અમેરિકા ક્યાંક કરી રહ્યું છે. અને કોઈ પણ હોય, ડોનાલ્ડ ટ્રમ્પ હોય, બુશ હોય, ઓબામા હોય કે બાઇડન હોય, કોઈ ફરક આ પરિસ્થિતિમાં અમેરિકાને પડે નહીં. પણ એક વસ્તુ ચોક્કસ છે કે મહાસત્તાને લઈને જે રેસ છે એમાં ક્યાંક અમેરિકા પાછળ ચાલી રહ્યું છે અને ચીન આગળ વધી જાય આવનારા સમયમાં તો નવાઈ નહીં. પણ ભારતને પણ એને લઈને થોડું જોખમ ચોક્કસ રહેશે. સમયની મર્યાદાને કારણે ચર્ચાનું સમાપન કરીએ છીએ. કર્નલ ધર્મેન્દ્રસિંહ સૈની અને મનન ભટ્ટ સાહેબ બંને ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.
તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે, નવા મુદ્દા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.